રાજકોટ સિટી બસ દ્વારા ઘટેલ દુર્ઘટના અંતર્ગત સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના કાર્યકરો દ્વારા ગાંધીનગર ખાતે વાહન વ્યવહાર મંત્રીને રજૂઆત કરાઈ। 22 એપ્રિલ 2025ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના કાર્યકર્તાઓ ગાંધીનગરના સચિવાલય ખાતે વાહન વ્યવહાર મંત્રીને રૂબરૂમાં મળીને રાજકોટમાં સિટી બસ દુર્ઘટના બની તે બાબતે રજૂઆત કરી હતી। 4 માસૂમોનો જીવ ગયો તેમ છતાં નઠેર તંત્રની નીંદર ઉડતી નથી એવું જણાઈ રહ્યું છે। આ બાબતે પક્ષના મંત્રી રાકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં જે પણ શહેરોમાં સિટી બસની સગવડતા કોન્ટ્રાક્ટરના ધોરણે ચાલે છે એ તમામ એજન્સીના રેકોર્ડની પુનઃ તપાસ થવી જોઈએ। દરેક ડ્રાઈવરની ભરતીની પ્રક્રિયા માટે ચોક્કસ ધારાધોરણ લાગુ કરવા જોઈએ। ઓછામાં ઓછો 5 વર્ષનો ડ્રાઇવિંગનો અનુભવ હોવો જોઈએ। જે એજન્સીઓ આવું કરવામાં નિષ્ફળ નીવડે તેને બ્લેકલિસ્ટ કરવી જોઈએ। જો આ બાબતે સરકાર કોઈ પણ કચાશ રાખશે તો આગામી દિવસોમાં રસ્તા રોકો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી। રાજકોટ શહેરના યુવા પ્રમુખ સંજયભાઈ ટાકે આ પ્રસંગે જણાવ્યું હતું કે રાજકોટ સિટી બસના ડ્રાઈવરો અવારનવાર પ્રજાજનો સાથે પણ ઘર્ષણમાં ઉતરતા હોય છે તો ગુનાહિત માનસિકતા ધરાવતા લોકોને ફરજ મુક્ત કરવા પણ ભાર મૂક્યો હતો। પ્રદેશ અધ્યક્ષ સંજયભાઈ ગોહદિયાએ જણાવ્યું હતું કે નિર્દોષ પ્રજાનો ભોગ લેવાનો કોઈ અધિકાર નથી। સિટી બસો શહેર માટે હોય છે અને શહેરોમાં ટ્રાફિક પણ હોય છે તો બસોની એક નિશ્ચિત સ્પીડ લિમિટ પણ નક્કી થવી જોઈએ। આગામી દિવસોમાં આવી કોઈ ઘટના ન બને તે માટે સરકારને ચેતવવામાં આવે છે। આ પ્રસંગે રાજેશ શર્મા, સત્યમભાઈ પટેલ, મીઠાભાઈ પટેલ, દિલીપભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર દિનેશ પટેલ, બાયડ।